મુસાફરીમાં જવા માટે અમદાવાદના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। એક તરફ પ્લેટફોર્મ ઉપર લોકોનો ધસારો જોવા મળ્યો, ત્યારે બીજી તરફ રેલવે સ્ટેશન પરની સુરક્ષા વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા। બેરિકેડ્સ કર્યા વિના જ પ્લેટફોર્મ ઉપર કન્સ્ટ્રક્શન કામગીરી કાર્યરત કરવામાં આવી છે। એક તરફ પ્લેટફોર્મ ઉપર રિનોવેશનની કામગીરી અને બીજી તરફ ચાલુ કામ દરમિયાન લોકો પસાર થઈ રહ્યા છે। જો કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ, તે સવાલ ઊભો થઈ રહ્યો છે। अहमदाबाद से साबरमती जंक्शन पे आया हूँ। यहाँ से जाने के लिए मुझे आबू रोड वाया आबू रोड से निकलना था। अभी यहाँ पे मैं प्लेटफॉर्म नंबर 1 से 7 पे ट्रेन पकड़ने के लिए, एक तो यहाँ पे बहुत कंजस्टेड है, इनका जो सेंटर ब्रिज भी बहुत कंजस्टेड। यहाँ आने के बाद में इनका काम जो चालू है प्रोग्रेस में, वो सारा बिखरा हुआ पड़ा हुआ है। कुछ पैसेंजर को भी प्रॉब्लम होती है। और सेकंड थिंग, अभी फेस्टिवल डे चल रहा है इंडिया के अंदर बहुत ही बड़ा, तो थोड़ा प्रशासन को देखना चाहिए और रेलवे को भी थोड़ा समझना चाहिए कि पैसेंजर को तकलीफ होनी नहीं चाहिए और जो बिखरा हुआ सामान को मैनेज होना चाहिए। न टाट पटरी लगी हुई है, कुछ भी वर्किंग चल रहा है और लोग निकल रहे हैं, कहीं भी लोहे की रोडें वगैरह पड़ी हुई हैं, किसी को लगने का भी चांस हो जाता है। कालुपुर तमे स्टॉप कर्યું, કાલુપુર પર તમે રોલ મોડલ બનાવો છો, પેન ઇન્ડિયા લેવલે, ગ્લોબલ લેવલે, પણ સિમિલર વાઇઝ તમે સેફટી પોઈન્ટ પર જોશો, બેરિકેશન નથી। તમે કોઈ પણ કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય, બિલ્ડિંગ લેવલે ચાલતું હોય, બરાબર, ફ્લેટ લેવલે, ત્યાં બેરિકેશન હોય છે, ગ્રીન એંગલ હોય છે, એ પણ નથી અહીંયા, બરાબર છે। એટલીસ્ટ અવેરનેસ હોવું જોઈએ ને સિક્યુરિટી એજન્સી અહીંયા અવેરનેસ 24 અવર રાખવી જોઈએ, જેથી કરીને પબ્લિકને તકલીફ ના પડે। જો કે મેડમ 100% છે, 100% છે, બરાબર। જ્યારે થશે ને ત્યારે ગવર્મેન્ટને ખબર પડશે કે આ તો આપણે પ્રિકોશન ના લીધી, પ્રોડક્ટિવલી કામ ના કર્યું, પછી યાદ આવશે। જેમ મોરી પણ હિસ્સો થઈ ગયો એવી રીતે આ પણ એવું પોસિબિલિટી છે। ભારતમાં અત્યારે મહાકુંભનો અવસર મહોત્સવ ચાલી રહ્યો છે અને તમામ જે લોકો છે મોટી સંખ્યામાં પ્રયાગરાજ જઈ રહ્યા છે। ટ્રેનોમાં ભારે ભીડ છે, રેલવે સ્ટેશનો ઉપર ભારે રશ છે। ત્યારે સાબરમતી રેલવે સ્ટેશનની રિયાલિટી ચેકિંગ કરીએ તો અત્યારે હાલ આપ દ્રશ્યો જુઓ કે એક તરફ જે જગ્યાએ કે જ્યાં ટ્રેનો ઊભી રહે છે એ જ પ્લેટફોર્મ ઉપર નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, પરંતુ અહીં સુરક્ષાના તમામ જે વ્યવસ્થા કરવી જોઈએ એના અહીં જાણે લીરે લીરા ઉડી ગયા હોય તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે। કોઈ પણ જાતનું બેરિકેડિંગ કરવામાં નથી આવ્યું અને ઉપર કામ ચાલી રહ્યું છે। એવામાં મોટી સંખ્યામાં જ્યારે મુસાફરો અહીંથી પસાર થઈ રહ્યા છે, એમને ઈજાઓ પહોંચે તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ છે। હાલ અહીં જે ટ્રેન છે એ વારાણસી લખનઉ તરફ જતી ટ્રેન છે, ઉત્તર પ્રદેશ તરફ એટલે કે ઉત્તર ભારત તરફ જતી જે ટ્રેન છે એમાં અત્યારે ભીડ વધારે છે જ, પરંતુ તેમ છતાં જે વ્યવસ્થા કરવી જોઈએ, ખાસ કરીને મુસાફરોની સુરક્ષાને લઈને જે વ્યવસ્થા કરવી જોઈએ એ કોઈ જ વ્યવસ્થા અહીં નથી જોવા મળી રહી। આપ જુઓ કે આખા પ્લેટફોર્મનો મોટા ભાગનો જે ભાગ છે એ રિનોવેશન પાછળ વપરાઈ રહ્યો છે, મોટા ભાગનો જે કવર એરિયા છે એ રિનોવેશન પાછળ વપરાઈ રહ્યો છે। ત્યારે લોકો અહીં જ્યારે પહોંચે છે ત્યારે નિશ્ચિત રૂપે એમને મુશ્કેલીનો સામનો કરવો પડે અને મોટી હોનારત પણ થઈ શકે, પરંતુ આવી કોઈ પણ વ્યવસ્થા રાખવા માટે જાણે રેલવેમાંથી કોઈ અધિકારીને આખી પરિસ્થિતિ દેખાતી ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। ગાંધીનગર